જો એપને કેવી રીતના યુઝ કરવાનું છે એ તમને બતાવું કે ભાઈ કેવી રીતના આને એપ્લિકેશનને યુઝ કરવાનું છે. તો ફર્સ્ટ તમને જે વસ્તુ આવે છે ને એ કમ્યુનિટી છે કે તમારે બધા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જવાનું છે. ઓકે, બધામાં જોઈન થઈ જશે એટલે કે તમારે કોઈ પણ ફિશરમેનને લગતી કોઈ પણ જાણકારી હોય તો તમને ડાયરેક્ટલી વોટ્સઅપ ગ્રુપમાં કે ટેલિગ્રામ ગ્રુપમાં કે ફેસબુક ગ્રુપમાં તમને મળી શકે. ઠીક છે, હવે તમે ક્લોઝ કરશો એટલે ફરીથી તમને બતાવશે, કારણ કે મેઇન વસ્તુ તમારે આમાં જોઈન જ થવાનું છે કે તમે જો જોઈન થઈ ગયા છો ને તો તમને એક જ ઇન્ફોર્મેશન ઝડપથી મળી શકે. ઠીક છે, એ વસ્તુ છે. પછી બીજી વસ્તુ છે લાલ કલરમાં મિસિંગ સેલર SOS. હવે આનું કામ શું છે કે જો કોઈ પણ માણસ દરિયામાં કોઈ પણ ઉડી ગયો હોય, ઠીક છે, તો એને આમાં રિપોર્ટ કરી દેવાનું. એટલે તમે અહીંયા રિપોર્ટ કરશો એટલે બધાને ઇન્ફોર્મેશન જશે કે ભાઈ આ માણસ દરિયામાં પડી ગયેલો છે. જો તમને કોઈ પણ આવે તમારી બોટમાં તો તમારે એને લઈ લેવાનો, લ્યો ત્યારે તેનો વિડીયો બનાવી લેવાનો કે ભાઈ આ માણસ અમારી બોટમાં આવેલો છે, જેથી કરીને એ ફિશરમેનને એની ઘરે પહોંચાડી શકીએ. ઠીક છે, હવે આમાં રિપોર્ટ કરવા માટે કરીને તમારે એનું ખલાસીનું નામ લખવાનું, એના ફોન નંબર નાખવાના, બોટનું નામ, પછી કઈ જગ્યા પર પડેલો છે, કઈ જગ્યા પર થયું હતું. પછી તમે એક બટન દબાવશો ને એટલે બધા લોકોને ઇન્ફોર્મેશન મળી જશે કે ભાઈ આ માણસ દરિયામાં પડી ગયેલો છે. જો કોઈને હાથમાં આવે, ઠીક છે, તો તમે એ બોડીને લઈ લેજો. ઠીક છે, બીજી વસ્તુ પછી જે કોઈ પણ સરકારી સ્કીમ હોય કે સબસિડી હોય, ઓકે, તો એના માટે કરીને તમને અહીંયા લખેલું છે અપડેટ એન્ડ સ્કીમ. એમાં તમે ક્લિક કરશો ને અહીંયા 3 ભાષા પણ છે અલગ અલગ, હિન્દી, ગુજરાતી ને ઇંગ્લિશ. તો ગુજરાતી ભાષામાં કરી દઈએ તો જો અહીંયા લખેલું છે મિસિંગ સેલર રિપોર્ટ, એની નીચે અપડેટ્સ એન્ડ સ્કીમ. ઠીક છે, હવે એના પર કોઈ પણ સરકારી સ્કીમ હશે ને તો એ તમને ત્યાં બતાવવામાં આવશે. એના પર ક્લિક કરશો એટલે યુટ્યુબનો વિડીયો હશે કે ગમે તે વસ્તુ જે વિડીયો તરીકે તમને એક્સપ્લેન કરવા માંગતા હોય તો એ બધી વસ્તુ તમને ત્યાં જણાવશે. ઠીક છે, પછી નીચે છે મારી બોટ. મારી બોટમાં મેં ક્લિક કરું તો અત્યારે મારી બોટ 2 છે અત્યારે. હવે એમાં પ્લસમાં મેં ક્લિક કરું ને તો મારી પાસે હજી એક બોટ એડ કરવાનો ઓપ્શન આવે. તો એક જ સેટની ઘણી બધી બોટ હોય તો એ એક જ સેટ ઘણી બધી બોટને અહીંથી એડ કરી શકે. તો અત્યારે એડ કરવા માટે કરીને તમારે અહીં પ્લસમાં ક્લિક કરવાનું, પછી તમારે બોટનું નામ, બોટના પાસ નંબર, બોટનું લાઇસન્સ નંબર, આ 3 વસ્તુને એડ કરી પછી તમારે બંદર સિલેક્ટ કરવાનું. ફોર એક્ઝામ્પલ બોટનું નામ છે રામ સાગર, પછી બોટના નંબર મેં જસ્ટ ખાલી 1 2 3 નાખી દઉં. પછી મારી બોટ વણાકબારામાં છે તો હવે હું સેવ કરી દઉં એટલે મારી બોટ જેને અહીંયા 2 હતી ને HI ને હિત, હવે મારી ત્રીજી બોટના અહીંયા રામસાગર આવી ગઈ. હવે રામસાગર બોટનો અહીંયા ફોટો એડ કરી દેવાનો. ફોર એક્ઝામ્પલ મેં અહીંયા બોટનો ફોટો એડ કરી દઉં, ટેમ્પરરી કરી દઉં. ઓકે, આ બોટનો ફોટો એડ થઈ ગયો. હવે અહીંયા શું છે કે કુલ સભ્યો, હવે નીચે છે ને કુલ ક્રૂને ઉમેરો. ક્રૂને ઉમેરો મતલબ કે ખલાસીને એડ કરવાનો છે. તો અહીંયા ક્રૂને ક્લિક કરી પછી તમારી જે ખલાસી હોય ને એના ફોન નંબર સર્ચ કરવાના. જો એ ખલાસી ઓલરેડી એપમાં રજિસ્ટ્રેશન હશે, ઠીક છે, તો તમારે ખાલી નંબર નાખવાના રહી, અને જો ન હોય તો તમારે એનું આખું એકાઉન્ટ ક્રિએટ કરવાનું. તો એમાં ફોન નંબર જે તમારે જ્યારે એકાઉન્ટ ક્રિએટ કર્યું ત્યારથી જેમ તમે જે નંબર નાખ્યા હતા ને ફોન નંબરને, એવી રીતના સેમ ટુ સેમ બધી વસ્તુ ખલાસીના નામની નાખવી પડશે. અહીંયા ખલાસીનું નામ, એના ફોન નંબર, ખલાસીની ઈમેલ એડ્રેસ, પછી એના આધાર કાર્ડ નંબર, એનો લાઈવ ફોટો, પછી આધાર કાર્ડ નંબર, એ ક્યાં ગામથી છે, પછી એને યુઝર નેમને પાસવર્ડ, પછી ખલાસીમાં બાંધવા માંગો છો કે ટંડેલમાં બાંધવા માંગો છો, સાઈડમાં બાંધવા માંગો છો, પછી એનો ખલાસીનો પગાર ને ખલાસીને એડવાન્સ આપેલો હોય તો એ બધી વસ્તુ અહીંયા એડ કરી દેશો એટલે તમારી માણસની ઇન્ફોર્મેશન અમારી પાસે કંપનીમાં આવશે. પછી અમે અપ્રુવલ આપશું ત્યારે તમારો એડ કરી શકો. તો અત્યારે મેં હાઈ બોટ કરીને છે, ઠીક છે, તો હવે આ બોટમાં મેં એક માણસને એડ કરેલો છે. ઠીક છે, તો એ માણસને અહીંથી મેં રેડ ફ્લેગ કાઢી નાખું અત્યારે. ઠીક છે, જો અત્યારે મેં આમાં પગારને બધી એડ કરેલો છે કે ભાઈ આ ખલાસીને મેં એડ કરેલો છે. તો હું અહીંથી ભાષા બદલાઈ આવું. જો આ હાઈ બોટ છે એમાં મેં ક્લિક કરું. હાઈ બોટમાં ક્લિક કરું તો મારી પાસે એક ખલાસીનું મેં મારા નામનું જ બનાવેલું છે. ઠીક છે, તો હવે આ ખલાસીની આખી ઇન્ફોર્મેશન છે કે ખલાસીનો પગાર કેટલો છે, દિવસની કેટલી દાડી થાય એની, કેટલા દિવસ છે એના. ઠીક છે, આ બધી ઇન્ફોર્મેશન અહીં આપેલી છે. પછી એનો એક લીગલ કોન્ટ્રાક્ટ પણ બનેલો છે. ઠીક છે, પછી મેં એને 7,000 રૂપિયા આપેલા છે. હવે તમે કોઈ પણ ખલાસીને પૈસા આપો એની પહેલાં તમારે એનાથી રિક્વેસ્ટ નાખવાની કે ભાઈ મેં તને 10,000 રૂપિયા આપેલા છે. ઠીક છે, હવે 10,000 રૂપિયા મેં એને આપેલા છે. હવે જ્યારે એ ખલાસી એક્સેપ્ટ કરે ને ત્યારે તમારે એને રિયલ પૈસા આપવાના. પહેલાં તમારે રૂપિયા એને આપી દેવાના નહીં. જ્યારે એ સામેવાળો માણસ એને એક્સેપ્ટ કરે, એની ID પર બતાવે કે ભાઈ તમે આના આગળથી રૂપિયા લીધેલા છે, જો એ હા કે ત્યારે તમારે એ પૈસા એને રિયલમાં આપવાના, બાકી તમારે એને પૈસા આપવાના નહીં. કારણ કે કાલ સવારે એ એમ ના કે મેં તમારા આગળથી પૈસા લીધા જ નથી. આમાં તમે એનાથી રિક્વેસ્ટ નાખો, એ એક્સેપ્ટ કરે કે હા મેં લીધેલા છે, પછી એને પૈસા આપવાના તમારે. તો આવી રીતના એપ્લિકેશનને બનાવેલો છે મેં.